ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી અમદાવાદ શહેરમાં કરવામાં આવી રહી છે। પતંગ રસિકોમાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ છવાયેલો છે। મણિનગર વિસ્તારમાં વહેલી સવારથી જ યુવાનો ધાબે ચડ્યા છે। રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે અમદાવાદનું આકાશ। તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ધાબા ઉપર જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। પતંગ રસિકોમાં વહેલી સવારથી જ છવાયો છે ઉત્સાહ। પવન સારો હોવાથી લોકોને પતંગ ચગાવવામાં પણ ખૂબ જ મજા પડી રહી છે। આ દ્રશ્યો મણિનગર વિસ્તારના સામે આવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ યુવાનો ધાબે ચડી ગયા છે અને રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ છવાઈ ગયું છે। તો ઉત્તરાયણના પર્વની આજે ઉલ્લાસભેર રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને આ દ્રશ્યો અમે જે આપને બતાવી રહ્યા છે તે અમદાવાદ શહેરના છે જ્યાં પતંગ રસિકોમાં વહેલી સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પવનની ગતિ સારી હોવાથી લોકોને પવન ઉડાવવામાં પણ મજા પડી રહી છે। મણિનગર વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ યુવાનો ધાબે ચડી ગયા છે અને સ્પીકરમાં ગીતો વગાડીને એકબીજાના પતંગ કાપવાની મોજ પણ માણી રહ્યા છે। રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ છવાઈ ગયું છે। અમારા સંવાદદાતા રોનક લાઈવ જોડાયા છે વધુ અપડેટ સાથે। રોનક, જણાવશો કે આપ હાલમાં કયા વિસ્તારમાં છો અને ઉત્તરાયણની સવારનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સ્વાભાવિક રીતે હિરલ, ઉત્તરાયણની વાત કરવામાં આવે તો 13 તારીખની મધરાતથી જ અમદાવાદમાં ઉત્તરાયણનો માહોલ છે તે જામી ચૂક્યો હોય છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો મણિનગરથી કે જ્યાં આગળ વહેલી સવારથી જે યુવાનો છે પરિવાર સાથે મિત્રો સાથે મકર સંક્રાંતિની મજા છે તે લઈ રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ પૂર્વમાં ઉત્તરાયણનું અનેરું મહત્વ હોય છે। વહેલી સવારથી મધરાત સુધી લોકો છે તે પતંગ ચગાવતા હોય છે અને પરિવાર સાથે આ તહેવાર છે તેની મજા માણતા હોય છે। કેટલાક યુવાનો અહીંયા મકર સંક્રાંતિની ઉજવણી કરી રહ્યા છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, મકર સંક્રાંતિની ઉજવણી કેવી રીતે? અમારી ઉત્તરાયણ ખરેખર રાતના 10 વાગ્યા પછી વધારે મજા આવે, કારણ કે અંધારામાં અમારી જે સફેદ પતંગમાં અમારી જે આતશબાજીમાં જોવાની મજા આવે એ રાતના ખરેખર 10 વાગ્યા પછી અમારી ઉત્તરાયણ હોય, 10 થી 2। અત્યારે તો ટ્રેલર છે, પિક્ચર રાત્રે। અત્યારે ટ્રેલર છે, પિક્ચર રાત્રે। અન્ય યુવાનો પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, મકર સંક્રાંતિનો પર્વ છે, અનેક રીતે ઉજવણી થતી હોય છે, જમવાનું હોય, પરિવાર હોય, કેવી રીતે ઉજવણી કરી રહ્યા છો? આપણે, તમને ખબર જ છે કે ઉત્તરાયણ ઊંધિયું અને ચીકી માટે પ્રખ્યાત છે, તો આપણે અહીંયા બધા જ લોકો ઊંધિયું ચીકી ખાઈને જલસા કરે છે અને તમે જોઈ જ શકો છો અત્યારે સવારના 6 વાગ્યાથી બધા પતંગ ચગાઈ રહ્યા છે અને બધા જ લોકોને ખૂબ મજા આવી રહી છે। પણ અમારા પરિવારજનો પણ જોડાશે। અચ્છા, ઉત્તરાયણ આવતી હોય ને પહેલા એક ચિંતા હોય છે કે આ ઉત્તરાયણે પવન કેવો રહેશે। મોસમ વિભાગ તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે 5 થી લઈને 15 કિલોમીટર સુધીનો ગતિ રહેશે। અત્યારે કેવો સાથ આપી રહ્યો છે પવન? અત્યારે પવન દર વર્ષ કરતા સારો છે, ના વધારે ફાસ્ટ છે ના વધારે સ્લો છે, પણ બહુ સારું છે, ચગાવવા લાયક છે, મજા કરવા લાયક છે અને તમે બિંદાસ તમારા ભાઈબંધ પરિવાર સાથે તમે એન્જોય કરી શકો એવી હવા છે। હિરલ, સ્વાભાવિક રીતે આ અમદાવાદની ઉત્તરાયણ છે ને અમદાવાદની ઉત્તરાયણ એટલા માટે જ ફેમસ છે કે વહેલી સવારથી લઈને મધરાત સુધી પરિવાર સાથે મિત્રો સાથે પોતાના તમામ જે કામ હોય તમામ બાજુમાં મૂકીને લોકો માત્ર ને માત્ર મકર સંક્રાંતિ છે તેની ઉજવણી કરતા હોય છે, જયાફત કરતા હોય છે। બિલકુલ રોનક, પતંગ રસિકોમાં તો ઉત્સાહનો માહોલ જોવા મળી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે ઉત્તરાયણનો પર્વ હોય એટલે અમદાવાદીઓ ખાવામાં પણ પાછળ નથી પડતા હોતા। એ પછી ઊંધિયું જલેબી હોય કે પછી ફાફડા હોય કે પછી તલની ચીક્કી હોય, લોકો પતંગની સાથે સાથે આવી અવનવી વસ્તુઓ ખાવાનું પણ પસંદ કરતા હોય છે। એટલે કે ફરસાણની દુકાનોમાં અને ખાસ કરીને જ્યાં ઊંધિયું બનાવવાની જે ખાસ દુકાનો શરૂ થતી હોય છે ઉત્તરાયણના પર્વમાં, ત્યાં કેવો માહોલ છે? સ્વાભાવિક રીતે હિરલ, જે પ્રમાણે મેં આપને કહ્યું કે અમદાવાદ પૂર્વમાં ખાસ કરીને રાયપુર, મણિનગર આ પ્રકારના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં યુવાનો આવતા હોય છે। રાયપુરમાં અત્યારે પણ એ પ્રકારના ટ્રેન્ડ જોવા મળે છે કે જે ધાબા હોય છે તે ભાડે આપવામાં આવે છે, જે તેનું રેન્ટ છે 40 થી 50 હજાર બોલાવવામાં આવતું હોય છે। જ્યાં સુધી આપણે ઊંધિયું જલેબીની વાત કરી તો ઊંધિયા જલેબીમાં પણ લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે અને ખાસ વર્ષોથી જે લોકો આ જયાફત માણે તેમને કહીએ, ઉત્તરાયણમાં ઊંધિયું જલેબીનું શું ઇમ્પોર્ટન્સ તમે જોઈ રહ્યા છો, કેવી રીતે લાવવામાં આવે છે, કેટલી લાઈનો હોય છે?
ઊંધિયું જલેબી બહુ ફેમસ છે ઉત્તરાયણ માટે સ્પેશિયલી. તો જે બી લોકો જોવો તો બધાને એવું હોય છે કે ઉત્તરાયણ ઇઝ મોર ઓફ બધા ફેમિલી ફ્રેન્ડ્સ ભેગા થાય, ઊંધિયું જલેબી સાથે ખાઈએ. અને બહાર ભીડ બહુ હોય છે તો લોકો પોતપોતાની પહેલા સગવડ કરી રાખે છે. બધા ઓળખાણવાળાને કહી રાખે કે મારે 5 કિલો જોશે, 10 કિલો જોશે. એટલે અમદાવાદી ઓળખાણ ઊંધિયા જલેબીમાં પણ નથી છોડતા. યસ. તો બીંગ અમદાવાદીની ઓળખાણ એ જ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોકના છેડા અડી જ જાય અને છેલ્લે ઊંધિયું જલેબી માટે બી લોકો સેટિંગ કરતા હોય છે. હિરલ, જે પ્રકારે આપણે ઊંધિયા જલેબીની વાત કરી, મિત્ર જે પતંગ ચગાવી રહ્યા છે તે પણ કહી રહ્યા છે કે ઊંધિયું જલેબી પણ એ વસ્તુ છે જે અમદાવાદીઓ પોતાની ઓળખાણ લગાવે છે અને લાઇનમાં ના ઉભા રહેવું પડે, કતારમાં ના ઉભા રહેવું પડે તે પ્રકારની વ્યવસ્થા કરે છે અને આ પ્રકારે જે ઉત્તરાયણ છે તે દિવસભર પરિવાર સાથે ઉજવે છે. બિલકુલ રોનક, માહિતી બદલ આપનો આભાર. તો આપણે જોયું કે અમદાવાદમાં ઉત્તરાયણનો કેવો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ સારો પવન હોવાના કારણે પતંગ રસિયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.